હુલિયા में उड़े रे गुलाल અને જે લઈને આવે છે ગોસ્વામી રોહિત, ડુમિયાણી ઘનશ્યામ. આંબી લેવા દેવા છે. તો રજૂ કરે છે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ પાશ્ચાત્ય નૃત્ય, જેના બોલ છે હવાઓને યે કહ.
तुमसे ये कहना है, तुम्हें भी जिंदा रहना है, मुझे भी जिंदा रहना है। कभी आसान कभी मुश्किल, अजब है प्यार की राहें। कभी आसान कभी मुश्किल, अजब है प्यार की राहें। मगर जो प्यार करते हैं कभी भरते नहीं आहें। हवाओं ने ये कहा, फिजाओं ने ये कहा,
ગરીબ હતું. સાથે તેના જીવનમાં નાનપણથી જ હતી. જમીન પર બેસીને જમતા હતા અને કેળના પાંદડામાં ભાત, સંભાર, અથાણું, નાળિયેરની તાજી ચરણી વગેરે તે ખાતા હતા. પ્રાથમિક શિક્ષણ તેને રામેશ્વરમાં જ લીધું હતું. માધ્યમિક શિક્ષણ રામનાથપુરમાં અને ઉચ્ચ શિક્ષણ લીધા પછી મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એરોનોટિક્સનો પણ તેને અભ્યાસ કર્યો હતો. ભારત અવકાશ વિજ્ઞાન અને રોકેટ વિજ્ઞાનની સિદ્ધિઓ દ્વારા તેમણે ભારતના ઉચ્ચ કક્ષાના વૈજ્ઞાનિક તરીકેની નામના પણ તેને પ્રાપ્ત કરી છે. ભારત સરકારે તેમને પદ્મભૂષણ, પદ્મ વિભૂષણ અને ભારત રત્નથી નવાજ્યા છે. નાનપણથી જ તે આધ્યાત્મિકતામાં માનતા હતા. તેઓ પોતે મુસ્લિમ હતા, પરંતુ તેના બધા જ સભ્યો, બધા જ મિત્રો હિન્દુ હતા. તેઓ મસ્જિદમાં નમાઝ પઢવા જતા હતા અને મંદિરમાં દર્શન કરવા પણ જતા હતા. તેઓ ભેદભાવમાં માનતા ન હતા. આમ તેના જીવનમાં પ્રામાણિકતા, આત્મશિસ્ત, સામાજિક સમાનતાઓ અને ધાર્મિક સહિષ્ણુતા જેવા ગુણો હતા. આવા ગુણો જો આપણામાં આવે અને અભ્યાસમાં ઉત્સાહ, સ્ફૂર્તિ અને લગન હોય તો આપણે પણ તેના જેવા મહાન વ્યક્તિ બની શકીએ છીએ. અસ્તુ. અવગણના થતી આવી છે. અંગ્રેજોની ગુલામી તો જતી રહી, પરંતુ શું આપણા દેશની સ્ત્રીઓને ખરેખર માનસિક આઝાદી મળી ખરી? શું ખરેખર અંગ્રેજો જતા રહ્યા ખરા? પરંતુ સ્ત્રી તો આખરે જગદંબાનું સ્વરૂપ છે. એ તો પોતાનો રસ્તો આપમેળે કરી જ લેતી હોય છે અને પ્રગતિ કરતી જાય છે અને જમાનાને પડકાર આપતી જાય છે. हमको मिटा सके ये जमाने में दम नहीं, हमको मिटा सके ये जमाने में दम नहीं, हमसे है जमाना सारा, हम जमाने से है नहीं, हमसे है जमाना सारा, हम जमाने से है नहीं. તો આવું જ નારી પ્રગતિનું ભાવિ દર્શન કરાવતો એક સંવાદ આપણે નિહાળીશું, જે રજૂ કરશે પીટીસી વિભાગના વિદ્યાર્થીઓ. दिल ही टूट गया जब दिल हम जी के क्या करेंगे. हाँ बेटा बोल ने. बेटा हमने શાક વઘારીને આવો. ચડતોય નથી. હા માંડ માંડ થયું. હા બોલ ને બેટા શું થયું? આમાં દોરો પરી દો ને યાર. કેટલું આસાન કામ છે. લાવ પરાવી દો. જો અરે હાલો જો આવી રીતે સોય રાખવાની, બરાબર? રાખી પછી આવી રીતે દોરો રાખવાનો, બરાબર? આમ કરી કર્યો, આમ કરી આવી રીતે આમ કરી નાથી આમ ખેંચી લેવાનું. અડધી કરો ને યાર, બરાબર? ધ્યાન નથી રાખતો તું. આવી રીતે આમ ફેરવવાનું, ફેરવ્યું પછી આવી રીતે સો રાખવાની, રાખી પછી આવી રીતે આમ કરી. કહું છું યાર, બરાબર નથી કરતા તમે. બરાબર કરો તો તારું ધ્યાન નથી અહીંયા. અહીં ધ્યાન રાખવું. આવી રીતે આમ કરવાનું, બરાબર? પછી આમ કરવાનું, બરાબર? સોયના કણામાં આવી રીતે આમ કરી સાઈડમાં આલજો, ખેંચી લેવાનું. થઈ ગયું? કરજો તું. પેલું આમ કરવા, હા દૂર વાટવાનું, હા કાણામાં જાવડીને જવા દેવા. હા ધ્યાન રાખી નથી કરતું તું, બરાબર? ધ્યાન રાખ. આમ કરીને આમ ખેંચી લેવાનું. હા આવડી ગયું મારો હોશિયાર દીકરો. જો બરાબર ધ્યાન રાખી કરજે હો. ચાલો હવે મારા રસોડામાં થોડું કામ છે તો હું જાઉં. ભૂખ લાગી, જલ્દી જમવાનું બનાવો. બેટા તારા માટે જમવાનું બનાવું છું ને. બીટુ બેટા શું કરે? અરે મમ્મી, ભરત ભરતા શીખું છું. પપ્પા ક્યાં છે? મારા પપ્પા બીજે ક્યાં હોય? રસોડામાં જ ને. જો રાજીવ સાંભળ, આજે આપણા ઘરે મહેમાન આવવાના છે. કોણ આવે? મુંબઈ વાળી મારી એક ફ્રેન્ડ છે, તે આપણા ઘરે આવવાના છે. લેતો જા. ગંગા, ઓ ગંગા. જી અહીં સાહેબ. જો ગંગા,
આજે સાંજે આપણી ઘરે મહેમાન આવવાના છે, એટલે બરાબર બધું સાફ કરી નાખશે. બાકી તારા મેન સાહેબનો સ્વભાવ તો તને ખબર છે ને? ભલે સાહેબ, હમણાં જ બધું બરાબર કરી નાખો. બસ તો વાંધો નહીં. આ છાપું ક્યાંય ગયું? રાત્રે નિંદરા દિવસે કામ, જ્યારે લેવું હરિનું નામ. હાય, કોઈ નથી. લાઈને મારી બેનપણીને ફોન કરું. હલો, કોણ બોલસ? હલો, મંગુ બોલું છું. હા, સારું થયું તે જ ફોન ઉપાડ્યો. મને એમ કે તારા મેમ સાહેબ ફોન ઉપાડશે. નારી ના, મારા મેમ સાહેબ ને તો કે ટાઈમ જ છે ને મારા સાહેબ તો આખો દી રસોડામાં રસોઈ જ કરતા હોય. પણ તારે શું ચાલે છે? અમારે પણ એમાં હશે. મને તો ક્યારેક મારા સાહેબની દયા આવી જાય છે. પણ ઘરની સફાઈ કેમ ચાલે છે? લે, એમાં તો મને કહેવાનું શું હોય? હું એ સફાઈની વાત નથી કરતી, હું આ સફાઈની વાત કરું છું. ના, એમ કરતા તો મને ડર લાગે. આમ જો તાર મેમ સાહેબના ખોટા ખોટા વખાણ કરીને એની પાસેથી ભેટ મેળવતા છે. હા, ભલે એમ કરીશ. એમ હું શું મારા મેમ સાહેબ આવી ગયા? હા હા, મેમ સાહેબ તમે આવી ગયા? અરે હા ગંગા, ઘરની બરાબર સફાઈ થઈ ગઈ ને? હા, બધું જ બરાબર છે. રાજીવ, ઓ રાજીવ, ઘરની બરાબર સફાઈ થઈ ગઈ ને? બધું એમ ચકાચક થઈ ગયું છે, પણ મહેમાન ક્યારે આવવાના એ છે? લોકો સાંજના આવવાના છે. અને હા, તું આપણા બિટ્ટુને તૈયાર રાખજે. લે, કોણ આવ્યું જરા જોતો? અરે આવો આવો આવો, તમારી જ રાહ હતી. હા, આવ્યા. અમારે તો શું વાળી. કેમ છો? મજામાં હો. તમે કેમ છો? મજામાં. ખુશી કેમ દેખાતી નથી? એ અમારી સાથે જ હતી. હા, યાદ આવ્યું. એના ફ્રેન્ડનો ફોન આવ્યો હતો એટલે વાત કરતી હશે. હમણાં જ આવશે. બાકી બધું કેમ છે? મજામાં હો. બીજું કેમ દેખાતું નથી? હેલો આંટી, હાઉ આર યુ? આઈ એમ ફાઇન બેટા, તું કેમ છે? આઈ એમ ફાઇન આંટી. થેન્ક યુ. અરે બેટુ કેમ દેખાતું નથી? અરે હા, તે કોમ્પ્યુટર રૂમમાં હશે, તેનું વર્ક કરતો હશે. બેટુ બેટા, ઓ બેટા બેટા, અહીંયા આવતો. આવડે, ઘરની રસોઈ બધી આવડે, વાસણ માંજતા આવડે. અરે એ પોતે હો. અરે આ બધું ડેકોરેશન તો ખૂબ સરસ કર્યું છે. અને આનાથી પણ સારું ડેકોરેશન છે અમારા બંગલાનું. ચાલો હું તમને બતાવું. પતિની કઈ કદર જ નહીં. એટલી બધી મેં મહેનત કરી, પરસેવો વયો ગયો. આજકાલ તમારે શું ચાલે છે? આ જોયું નહીં તમે? આ જોયું નહીં શું હાલે છે? રસોડાનું કામકાજ મારે કરવાનું, કઈ પણ સાફ સફાઈ કરવી મારે કરવાની, બહારથી કઈ લાવવું મારે લાવવાનું. દુઃખના દાડા આવી ગયા છે, પણ તમે તો કઈક તમારું કયો. મારે પણ એમ જ છે. આપણે બંને સમજો. તમને ખબર છે દિવાલો નહીં કાન હોય ખબર છે ને? બરાબર ધ્યાનમાં રાખો. બાકી તમને બીટુની મમ્મીનો સ્વભાવ તો ખબર છે ને? હમણાં જોયું મેં. જોયું ને? વાંધો નહીં, મારે પણ એમ જ છે. એવું જ છે? એકદમ દુખિયા. આને કેમ રમી લાગે? હાલ કેમ રમાવું તને? હાલ. બિટ્ટુ અહીંયા બેસ. બિટ્ટુ અહીંયા બેસ.
બિટ્ટુ, તું અત્યારે શું કરી રહ્યો છે? કોમ્પ્યુટર શીખી રહ્યો છું. તને રસોઈ બનાવતા આવડે છે? હા, મારા પપ્પાએ બધું જ શીખવાડી દીધું છે. તને ગીત ગાતા આવડે છે? હા, તો ગા જોઈએ. તો પાગલ થયો રે તારા પ્રેમમાં. એવું નહીં, એવું નહીં. તને હિન્દી કે ઇંગ્લિશ ગીત ગાતા આવડે છે? હા, તો ગા જોઈએ. मैं निकला वो गड्डी लेके. બસ બેસી જા. હા, હવે તો આપણે થોડી દહેજ વિશે વાત કરી લઈએ. દહેજ લેવો આમ તો ગુનો કહેવાય, પણ આપણે સગા સંબંધીઓ કહેવાઈએ એટલે થોડીક દહેજની શું તૈયારી છે એ તમે જોઈ લઈએ. તમે શું તૈયારી રાખી છે દહેજની? જો દહેજની તૈયારીમાં અમારી તૈયારીમાં તો એક બંગલો, એક ગાડી અને થોડીક એવી રકમ, એટલે કે 5-1 લાખ રૂપિયા જેટલું. અરે આ આધુનિકતા અને મોંઘવારી પ્રમાણે તો વળી એટલી દહેજ શું થાય? અરે આનાથી વધારે તો મને પોસાય નહીં. ના રે ના, અમારી તો આટલી દહેજે કશું ના આવડે. ચાલ ખુશી ચાલ, આપણે અહીંયા તારી સગાઈ નથી કરવી. તને તો આપણે કરતા મળી જશે. એનું દિલ તૂટી જશે. એના સપનાઓનું, એના અરમાનનું શું થશે? તમે રોકાઈ જાઓ.